હેલો એવરીવન, તો આગળના વિડીયોમાં આપણે સમઘન વિશે જોયું હતું, લંબઘન વિશે પણ જોયું. આજે આપણે નળાકાર વિશે જોઈશું, પૃષ્ઠફળ અને ઘનફળમાં. તો જેને આગલા વિડીયો ના જોયો હોય એ પહેલાં ચેકઆઉટ કરી લેજો. એમાં મેં પહેલો વિડીયો પાર્ટ 1 કે જેમાં આ વસ્તુ પૃષ્ઠફળ અને ઘનફળ છે શું એનું એકદમ બેઝિક લેવલે મેં તમને સમજાવ્યું છે, રાઈટ. તો આજે આપણે અહીંયા જોઈશું નળાકાર. હવે નળાકારની વાત કરીએ તો આ રીતનું હશે. આ રીતનું નળાકાર આપ્યો છે. હવે એનું નામ આપીએ A B A ડેશ B ડેશ, રાઈટ. હવે અહીંયા તમે જોજો આ નળાકાર આપ્યો છે એમાં આ જે છે આપણી ઊંચાઈ થશે અને નીચે આખું એક વર્તુળ છે, રાઈટ. તો અહીંયાથી અહીંયાનું અંતર એટલે કે r. h ઇઝ ઇક્વલ ટુ ઊંચાઈ, r ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા, રાઈટ. હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો જે પાયાનું ક્ષેત્રફળ કે જે નીચેનો ભાગ છે એના ક્ષેત્રફળની. તો અહીંયા આપણે સૌ પ્રથમ પાયાનું જોઈએ તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. જે પાઈની વેલ્યુ 22/7 અને આર શું છે? ત્રિજ્યા, રાઈટ. હવે આપણે જે નળાકારની વક્ર સપાટી છે એના વિશે જોઈશું. તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. સૌપ્રથમ આપણે વાત કરી પાયાનું ક્ષેત્રફળ કે નીચેનો ભાગ, ત્યારબાદ આવે છે વક્ર એટલે કે આજુબાજુ જે ગોળ ભાગ છે એના વિશે. તો એનું સૂત્ર છે 2 r h. r એટલે ત્રિજ્યા, h એટલે ઊંચાઈ, એટલે પાઈની કિંમત 22/7 એ તમારે માની લેવાનું. હવે આપણે જોઈશું નળાકારનું કુલ પૃષ્ઠફળ. તો આ બંને સૂત્રને મિક્સઅપ કરીએ. અહીંયા જોજો કોમન શું નીકળે છે? તો 2 પાઈ r, રાઈટ. આ બંને સૂત્ર આ વક્ર સપાટીનું છે અને આ પાયાનું છે. આ બંને યાદ રહેશે તો આનું સૂત્ર તમે ઇઝીલી બનાવી શકો છો. કઈ રીતે? અહીંયા જુઓ 2 r છે તો એમાંથી એક r બાર કાઢો, અહીંયા r બાર આવ્યો, અહીંયાથી પાઈ, આમાં h નથી અને 2. હવે 2 પાઈ r બાર આવે તો અંદર શું વધશે? h પ્લસ r. તો આ બંને મિક્સઅપ કરો ત્યારે તમારું આ સૂત્ર બનશે 2 પાઈ r પ્લસ h. જે h એ આપણી ઊંચાઈ થશે. હવે આપણે વાત કરીશું નળાકારનું ઘનફળ. એક આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ,
આ પણ જો આ બંને તમને યાદ રહી જશે એકદમ ઈઝી. જો આ બંને યાદ રહેશે એના પર તમે આ સૂત્ર બનાવી શકશો. તો નળાકારનું ઘનફળ એટલે કે પાઈ આર સ્ક્વેર એચ, રાઈટ. જે નળાકારનું ઘનફળ છે એનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ. જે પાઈ આર સ્ક્વેર આ તમે પરિમિતિ અને ક્ષેત્રફળમાં જોયું છે. તો પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, રાઈટ. જ્યાં h અને આ પાયાનું ક્ષેત્રફળ એટલે જે ક્ષેત્રફળનું સૂત્ર છે એનો ઊંચાઈ વડે તમે મલ્ટીપ્લાય કરો એટલે તમારું બની જાય નળાકારનું ઘનફળ. સૌપ્રથમ આપણે વાત કરીએ પાયાનું ક્ષેત્રફળ એટલે કે જે નીચેનો ભાગ છે એની વાત કરી છે. તો એમાં પાયાના ક્ષેત્રફળ માટે પાઈ આર સ્ક્વેર અને એનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ જોવું હોય તો પાઈ આર એચ. આ બંને તમને આવડશે એના પરથી આ સૂત્ર બને. 2 પાઈ આર આપણે કોમન કાઢ્યા. હવે જે બચે તો h આમાં r સ્ક્વેર, બે r છે તો પ્લસ અંદર મૂક્યું. એ રીતે આ ત્રણ સૂત્રો તમારે કરવાના છે. મેનિક આ અને એક આ. આમાં કેવું થશે તમને એક અર્ધગોળો આપ્યો છે એને શંકુ પછી નળાકાર છે એના પર મૂકવાનું પછી બંનેનું થઈને શોધવાનું આવશે, રાઈટ. તો એ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી મને પણ સપોર્ટ મળી રહે.